નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રતિક દોશી પ્રતિક સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા સમયથી મળ્યા ન હતા. હવે આજે આપણે પ્રકરણ નંબર 8 આપણું જે કૃષિ ક્ષેત્ર પાઠ છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાઠ આવે છે વિદ્યાર્થી મિત્રો, અને આ પાઠમાંથી આપણે કેટલું ભણવાનું છે, કેટલું નથી ભણવાનું, અને આ પાઠ આપણા માટે કેટલા માર્કનો છે એની વિગતે આપણે ચર્ચા કરવા જઈ રહેવાના છીએ. આપણે આ પાઠમાંથી આપણે મોટો પ્રશ્ન પૂછાતો નથી, માત્ર આપણા 2 માર્ક 3 માર્કમાં પ્રશ્નો પૂછાતા હોય છે. ત્યારબાદની વાત કરીએ તો સૌથી પહેલાં અત્યારે આપણી પેપર સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ, જેમાં 15 MCQ અને 15 VSQ હતા. એટલે કે સૌથી વધારે તમારે હવે ઝીણી બાબતો ઉપરથી ધ્યાન રાખવાનું રહેશે. એટલે કે આજે આપણે ટેક્સ્ટ બુકના આધારે આપણે આગળ ભણીએ છીએ કે જેમાં તમને કોઈ પણ વસ્તુ મને એવું લાગશે કે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તેને વસ્તુ આપણે અંડરલાઇન કરતા જશું. તો ચાલો સૌથી પહેલાં આપણે તેના મુદ્દા કયા કયા ભણવાના છે તે વિશે વાત કરીએ. તો સૌથી પહેલું આવે છે પાઠ નંબર 8 કૃષિ ક્ષેત્ર, જેમાં સૌથી પહેલું છે પ્રસ્તાવના. તેની કૃષિ ક્ષેત્ર શું કહેવા માંગે છે એની પ્રસ્તાવના શું છે તેના વિશે વાત કરવાના છીએ. બીજું અર્થતંત્રની કરોડરજ્જુ, જેમ આપણા શરીરમાં કરોડરજ્જુ છે એ કરોડરજ્જુ વાસાના ભાગમાં આવેલું છે. હવે જો એ કરોડરજ્જુ ના હોય તો આપણે સાવ બેન્ડ વળી ગયા હોય, એમ અહીં અર્થતંત્રમાં પણ એની કરોડરજ્જુ છે. એટલે કે મેઇન આવકનો સ્ત્રોત ગણીએ એક તો આપણો ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે. હવે ખેતી પ્રધાન દેશ છે એટલે કે સૌથી વધુ આવકનું સ્થાન આપણે ક્યાંથી મળે છે? કૃષિ ક્ષેત્રમાંથી મળે છે, ખેતી ઉપરથી મળે છે. હવે જો ખેતી જ આપણી જો ન રહે તો આપણે સાવ આપણો ભારત દેશ છે એ સાવ બેન્ડ વળી જશે. એમ અહીં અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણાતું હોય તો એ શું છે? કૃષિ ક્ષેત્ર. ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ શું છે તો કે ભાઈ એનું મહત્ત્વ શું છે, અથવા વર્તમાન સ્થિતિ અને વર્તમાનમાં અત્યારે શું મહત્ત્વ છે તે. તો પહેલું આવે છે 8.2.1 એટલે કે રાષ્ટ્રીય આવકમાં ફાળો. રાષ્ટ્રીય આવક જે આપણી નેશનલ ઇન્કમ હશે, આખા દેશની જે કંઈ એક વ્યક્તિની માથાદીઠ આવક, એમ બીજી વ્યક્તિની માથાદીઠ આવક, એમ ત્રીજી વ્યક્તિની માથાદીઠ આવક, એમ જેટલા વ્યક્તિઓ જેટલી વસ્તી ધરાવતી હશે તેની માથાદીઠ આવકનો સરવાળો એટલે કે રાષ્ટ્રીય આવક. હવે રાષ્ટ્રીય આવકમાં ખેતીમાં કેટલા રૂપિયા ભળે છે, ખેતીના કેટલા રૂપિયા ભળે છે, ખેતીમાંથી કેટલી આપણને આવક થાય છે, રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો છે. બીજું રોજગારી કેવી છે, એટલે કે વ્યક્તિ રોજગાર મેળવે છે કે નથી મેળવી શકતા. અત્યારના સમય તમે જુઓ તો રોજગારી ઘણા લોકોને છે પણ નહીં. ત્રીજું છે નિકાસ આવક, એટલે કે જે વસ્તુનું આપણે ઉત્પાદન થયું છે, આપણે ખેતી ક્ષેત્રમાં જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન થયું હશે, હવે ઉત્પાદન થયા પછી એને નિકાસ થાય, એ બહાર વેચવામાં આવે અને બહાર વેચતા શું આવક મળે છે તેને વિશેનું. ચોથું આવે છે જીવન ધોરણ. હવે વ્યક્તિ આવક મેળવતો હશે, સારી એવી આવક મેળવતો હશે તો પોતાનું જો જીવન ધોરણ છે એ સારું જતું હશે, પણ જો આવક જ ઓછી મેળવતો હશે તો પોતાનું જે જીવન ધોરણ છે એ વ્યવસ્થિત જીવી શકતો નથી. પાંચમો આવે છે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. દરરોજ તમે કંઈક ને કંઈક નવા ન્યૂઝમાં સાંભળતા હશો કે કૃષિ હમણાં તો બહુ ઓલું ચેગું છે કે ભાઈ ખેડૂતોને આ છે ને ખેડૂતોને પેલું છે ને ખેડૂતોને હક હિસાબ વયા ગયા છે ને આવું. એટલે કે ખેડૂતો જ નહીં હોય તો, એટલે કે ખેતી જ નહીં હોય તો આપણું ઘણું બધું દેશ છે એ પાયમાલ થવાની શક્યતા રહે છે. એટલે કે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ થવી જોઈએ. અને છેલ્લું આવે છે ઔદ્યોગિક વિકાસનો પાયો. કેમ કે ઔદ્યોગિકમાં કોઈ પણ છે, સેવા ક્ષેત્ર છે કે ઔદ્યોગિક ક્ષેત્ર છે, એમાં એને વિકાસ કરવા માટે મુખ્યત્વે સ્ત્રોત શેનો છે? ખેતીનો. શું કામ ખેતીનો આવે છે? તો કોઈ ખેતીમાં કાચો માલ ઉત્પાદન થાય છે ત્યારે ઉદ્યોગવાળા પોતાની વસ્તુ ઉત્પાદન કરી શકે છે. માની લો કે આપણે કોઈ બાલાજીની વેફર ખાવી છે, બાલાજીની વેફર માટે એના બટેટા ખેતી ક્ષેત્રમાંથી ઉત્પાદન થવા જોઈએ. હવે જો એ જ ઉત્પાદન નહીં થાય તો આપણું કંઈ જે બટેટાની વેફર છે એ ઉદ્યોગ એનો ચાલવાનો નથી. આગળ બીજી જોઈએ આપણે નીચી ખેતી ઉત્પાદકતાના કારણો. એટલે કે મેઇન મુદ્દો આપણો પહેલો છે કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ, બીજું છે ભારતમાં વર્તમાનની સ્થિતિ શું છે કૃષિની, ત્રીજી છે નીચી ખેતી ઉત્પાદકતા. આપણો મેઇન ટોપિક આવે છે કે નીચી ખેતી ઉત્પાદકતા એટલે શું છે. એટલે કે આપણું જે ઉત્પાદન થાય છે એમાં નીચું પ્રમાણ શા માટે છે તેના કારણો આપણે જોવાના છે. સૌથી પહેલું કારણ આવે છે 8.3.1 એટલે કે સંસ્થાકીય પરિબળ. સંસ્થાકીય પરિબળ એટલે કે જે કંઈ ખેતી ક્ષેત્ર છે એને અંદર કયા કયા કારણો આવે છે તો કે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. એટલે કે જમીન ઉપર મહેસૂલ ઉઘરાવવાનું એટલે કે ભાડું ઉઘરાવવાનું, અથવા જમીનદારી પ્રથા. એટલે કે જે જેની જમીન હશે એ એટલું બધું ઉત્પાદન નહીં કરતો હોય પણ જે એને ખેડૂત રાખી
અને એની પાસેથી ઉત્પાદન કરતો હશે અથવા પોતે જમીન આપેલી હશે ને પોતે મહેસૂલ એટલું બધું ઉઘરાવતો હશે કે ખેડૂતના હાથમાં કોઈ પણ વસ્તુ ના રહે. બીજું આવે છે કે ખેત ધિરાણ. ખેત ધિરાણ એટલે કે જે ખેતી ક્ષેત્રમાં જેટલા રૂપિયાનું ધિરાણ કરવું જોઈએ એટલા રૂપિયાનું ખરેખર એટલું ધિરાણ ન થતું હોય. જો સારું એવું ધિરાણ થશે તો એ જે કોઈ પણ ખેત મજૂરો છે એને સારું ઉત્પાદન મળી શકે. કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. હવે ખેતીમાં ઉત્પાદન તો થઈ જાય છે પણ એની જે વેચાણ વ્યવસ્થા છે એને કઈ જગ્યાએ કેટલાક પ્રમાણમાં અને કયા ભાવે વેચવું એ વસ્તુ ખેડૂતોને ખબર હોતી નથી. હમણાં તમે વચ્ચે છાપામાં વાંચ્યું હશે કે ભાઈ શાકભાજીમાં બટેટા છે, ટમેટા છે, જે ખરેખર ખેડૂતો પાસેથી 10-12 રૂપિયામાં કિલો લઈ લે છે આ લોકો જે વચ્ચે જે વેચાણ કરતા છે. અને આપણને તો કે વચ્ચે પોતાનું કમિશન રાખીને 50 રૂપિયા સુધી બટેટાનો ભાવ અને ટમેટાનો ભાવ 50 રૂપિયા 60 રૂપિયા સુધી વયો ગયો. તો શું કામ? તો કે વચ્ચે જે છે એ વેચાણ વ્યવસ્થા ખેત મજૂરોને પ્રોપર મળતી નથી, એટલા માટે પોતાને જે ખરેખર ઉત્પાદનના ખરેખર પૈસા મળવા જોઈએ એટલા મળતા નથી. ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ગ્રામીણ એટલે કે ગામડાની જે સમાજ વ્યવસ્થા છે તેના વિશેની વાત આવે છે કે ગામડાની પરિસ્થિતિ શું છે તેને ધ્યાનમાં રાખીને. બીજું આવે છે ટેકનોલોજીકલ પરિબળ. ટેકનોલોજી જાણતા ન હોય કેમ કે ભણેલા એટલું બધું હશે નહીં ખેડૂત મજૂરો જે છે એ અભણ હશે જેના કારણે પોતે જે ટેકનોલોજી વાપરવાની છે એ ટેકનોલોજી વ્યવસ્થિત વાપરી શકતા નથી. ત્રીજું આવે છે અન્ય પરિબળ કે સંસ્થાકીય અને ટેકનોલોજીકલ તો છે પણ અન્ય પરિબળ શું આવે છે તો કે સૌથી પહેલો આવે છે વસ્તીનું ભારણ. વસ્તી જેટલી બધી હશે કે જેના કારણે વ્યક્તિ પોતાનું ગમે એટલું કમાશે તો પણ એને ઓછું જ પડશે, એટલું વધારે પોતે પ્રમાણમાં જે વધારે છે એ વધારે પ્રમાણમાં કમાઈ શકતો નથી. બીજું છે અન્ય પરિબળમાં કારણ આવે છે તે છે આર્થિક આયોજનનો અભાવ. વસ્તીનું ભારણ અને આર્થિક આયોજનનો અભાવ. આર્થિક આયોજન એટલે કે વ્યક્તિ પાસે પૂરતા પૈસા નથી. જો પૂરતા પૈસા હશે તો એ ખેત ઉત્પાદનમાં સારા એવા પૈસા નાખી અને સારું ઉત્પાદન મેળવી શકશે, પણ પોતાની પાસે પૈસા નથી એટલે કે સાહુકારો પાસેથી પૈસા લે છે અને એના વ્યાજમાંથી જ બહાર આવી શકતા નથી. ચોથું આવે છે ખેત ઉત્પાદન વધારવાના. મેઇન આપણો ચોથો મુદ્દો કે ખેત ઉત્પાદન વધારવું હોય તો એના ઉપાય શું છે, એનું સોલ્યુશન શું છે? તો સૌથી પહેલો છે કે સંસ્થાકીય સુધારો. એટલે કે જે આપણું જે સંસ્થાના લેવલે ઉપરી લેવલે જ જે પરિબળો હતા એનું સોલ્યુશન તો કે જમીન વિષયક. સૌથી પહેલાં દરેક ખેડૂતોને પોતાની જમીન આપી દો અને જમીન આપી દીધેલી હશે તો પોતે જે વસ્તુમાં નિષ્ણાંત હશે તે વસ્તુનું પોતે ઉત્પાદન કરતા હશે. બીજું આવે છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ કરવી. એટલે કે સંસ્થા દ્વારા એને ધિરાણ આપવું જોઈએ, ઓછા વ્યાજના દરે એને લોન આપવી જોઈએ. એ તો આપવામાં આવે જ છે પણ કઈ રીતે લોન લેવી, કઈ રીતે ખેડૂતોને મદદગારી થવી એના વિશેની પહેલાં નોલેજ આપવું જોઈએ. 8.4.1.3 કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સુધારો. એટલે કે જે કૃષિ ઉત્પાદન થાય છે એ ઉત્પાદનમાં જે વાપરનાર ગ્રાહક છે તેને સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું હોય એની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં ફેરફાર કરવો જોઈએ. ચોથું આવે છે કૃષિ સંશોધન. નવી વસ્તુ ટેકનોલોજીકલ જે પરિબળ છે એ ટેકનોલોજીના સ્થાનને કારણે કૃષિ સંશોધન નવી વસ્તુ બહાર આવવી જોઈએ જેના કારણે વ્યક્તિ છે એ નવી વસ્તુ જાણે કે જેના કારણે પોતે નવી વસ્તુનું ઉત્પાદન કરી શકે. 8.4.2 એટલે કે ટેકનોલોજીકલ સુધારો. એમાં સૌથી પહેલાં સુધારેલ બિયારણ. બિયારણ જે છે કોઈપણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે બી જોવે છે તો એ જે બીજ જે છે એનું જે મેઇન સ્થાન બિયારણ છે એ જ વસ્તુનું સુધારેલું હોવું જોઈએ. બીજું આવે છે રાસાયણિક ખાતરનો વપરાશ. એટલે કે જે જૈવિક ખાતર આવે છે કુદરતી ખાતરની જગ્યાએ રાસાયણિક, કેમ કે જેટલું ટેકનોલોજીને કારણે રાસાયણિક બનેલું હશે તેટલી વસ્તુનું ઉત્પાદન ઝડપથી થઈ શકશે. સિંચાઈની સગવડમાં વધારો. દરેક જગ્યાએ પાણી મળવાની વ્યવસ્થા થઈ જવી જોઈએ કે દરેક જગ્યાએ જે પણ ખેતર છે એને જગ્યાએ જઈ પાકને જગ્યાએ જઈ અને ઉત્પાદન કરવું, સિંચાઈ પાણી પીવડાવવું એવી જગ્યાએ એની કરતાં દરેક જગ્યાએ પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ. ચોથું આવે છે યંત્રોનો ઉપયોગ. જે કંઈ પણ છે થ્રેસર છે, ટ્રેક્ટર છે વગેરે યંત્રો ઉપયોગ કરવા જોઈએ જેથી પાક ઉગાડવું છે, પાકની લણણી કરવી છે, જે કંઈ પણ છે એ યંત્રો દ્વારા થઈ શકે જેથી ઓછા સમયમાં વધુ સારું ઉત્પાદન મેળવી શકે. પાંચમું આવે છે જંતુનાશક દવાઓ. એટલે જે કંઈ પણ વસ્તુ છે શાકભાજી છે, ફળ ફ્રૂટ, ખેતીની કોઈ પણ વસ્તુ છે એને સારી રાખવા માટે જે કોઈ પણ વસ્તુ કીટકોને જે દ્વારા એનો પાકનો નાશ ન થઈ જાય એટલા માટે જંતુનાશક દવાઓ પણ રાસાયણિક રીતે એનો છંટકાવ કરવો જોઈએ. અને છઠ્ઠું આવે છે ભૂમિ પરીક્ષણ. એટલે કે જે જમીન છે એ જમીન ખરેખર કેટલો પાક વર્ષમાં આપી શકે છે એની તપાસ કરાવવી ખાસ આવશ્યક છે. જો એ તપાસ ન કરાવેલી હોય
તો કેટલું ઉત્પાદન થશે એનો અંદાજ આવતો નથી. મેઇન ત્રીજું આવે છે અન્ય ઉપાયો. આપણા પાંચમું આવે છે એટલે આપણે અન્ય ઉપાયો જોયા. અન્ય ઉપાયો પછી આવે છે મેઇન વસ્તુ આપણું આધુનિક ખેતી. આધુનિક ખેતીમાં પહેલું આવે છે હરિયાળી ક્રાંતિ આવે છે. હરિયાળી ક્રાંતિ કે જે હરિયાળી ક્રાંતિ ક્યારે આવી હતી, જેમાં પાકનું સંરક્ષણ, પાકનું વગેરે એ હરિયાળી ક્રાંતિમાં આપણે જોશું. પછી આપણે 8.5.2 કે જે આપણા 30% કોર્સને ધ્યાનમાં લઈ એ વસ્તુ નીકળી ગઈ છે આપણી. એટલે કે આધુનિક ખેતીમાં માત્ર એક જ ટોપિક હરિયાળી ક્રાંતિ, એક જ વસ્તુ આપણે ભણવાની આવશે. ત્રીજો આવે છે પાક સંરક્ષણ અને ચોથો આવે છે કૃષિ સંશોધન. એટલે કે બીજો, ત્રીજો અને ચોથો આ ચારેય ટોપિક આપણા માટે નીકળી ગયા છે. એટલે કે એ વસ્તુ 30%માં આવે છે. એ બોર્ડમાં પણ પૂછવાની શક્યતા નથી રહેતી વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે તેની પ્રસ્તાવના વિશે આપણે વાત કરીએ. તો હવે આવે છે આપણું પ્રસ્તાવના. કૃષિ ક્ષેત્ર દુનિયાના તમામ અર્થતંત્રોમાં ખૂબ જ અગત્યનું ગણવામાં આવતું હોય છે. કૃષિ ક્ષેત્ર આપણા માટે કેવું છે? ખૂબ જ અગત્યનું. જો કૃષિ ક્ષેત્ર ના હોય તો ભારત દેશ છે એ કરોડરજ્જુ સમાન છે. એ કૃષિ ક્ષેત્ર આપણું કેવું છે? કરોડરજ્જુ. હવે જો કરોડરજ્જુ જ નહીં હોય દેશમાં તો આપણું આખું જે અર્થતંત્ર છે એ ખડી પડે છે. કેમ કે મેઇન આવકનો સ્ત્રોત આપણો કૃષિ ક્ષેત્રમાંથી થતો હોય છે. આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ પણ, એટલે આપણને ખાવા પીવાની વસ્તુ તો પૂરી પાડે છે, પરંતુ જેમ મેં કીધું કે કોઈ વસ્તુનું આપણે ઉત્પાદન કરવું છે. કોઈ વસ્તુ છે, માની લો કે આપણે કપડાં પહેરીએ છીએ તો કપડાં એ કપાસ ઉપરથી બનેલા હોય છે, તો કપાસ એ ખેતી ક્ષેત્રમાં આવે છે. એટલે કે કોઈ અમુક વસ્તુનો જે કાચો માલ છે, ઉદ્યોગોમાં જે કાચો માલ બનતો હોય છે, કાચો માલની જરૂર પડતી હોય છે, એ કૃષિ ક્ષેત્ર પર અવલંબે છે. દુનિયાના દરેક દેશના કૃષિ ક્ષેત્રની ક્ષમતા જુદી જુદી હોય છે. તે જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપતું જોવા મળે છે. દુનિયાનો જે દરેક દેશ છે ને, કોઈ પણ દેશ એવો નથી જે કૃષિ ક્ષેત્ર પર અવલંબન ના રાખતો હોય, કેમ કે એ વસ્તુનું ઉત્પાદન કુદરતી રીતે થતું હોય છે. હવે કુદરત જ વસ્તુ ના પ્રોવાઈડ થાય તો આપણને કોઈ પણ વસ્તુ આપણે જાતે એ વસ્તુનું ઉત્પાદન મેળવી શકતા નથી. ઉત્પાદન ના મેળવી શકીએ તો આપણે રોજગારી ન મળે અને આપણે આવકનું જે સર્જન છે એ આવકનું સર્જન થઈ શકતું નથી. એટલે કે મેઇન વસ્તુ આપણું આવે છે અર્થતંત્રની કરોડરજ્જુ. હવે પહેલો ટોપિક આપણો આવે છે અર્થતંત્રની કરોડરજ્જુ. ભારતના કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી મહત્વનું રહ્યું છે. ભારતનું જે કૃષિ ક્ષેત્ર છે એ આજકાલનું નથી, બહુ જૂના સમયનું આવે છે, પુરાતન કાળનું છે. ભારત કૃષિ ઉત્પાદન, રોજગારી અને ખાસ વસ્તુ કીધું કે અંગ્રેજોએ જ્યારે આપણી ઉપર રાજ કર્યું એ માત્ર ને માત્ર આપણા કૃષિ ઉપર આપણને એની જે ચાપતી નજર હતી એ આપણા કૃષિ ઉપર જ હતી. કેમ કે સૌથી વધુ ઉત્પાદન આપણે થતું હતું. આપણો દેશ છે આમ જોઈએ તો આમ જો કદાચ આપણે અંગ્રેજોએ આપણી ઉપર રાજ ના કર્યું હોત તો આપણે કદાચ અમેરિકા કરતાં પણ આપણે સમૃદ્ધ હોત એમ પણ કહી શકીએ. એટલે જે ભારતમાં કૃષિ ઉત્પાદન, રોજગારી, નિકાસ કમાણી વગેરે જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર ખૂબ નબળું હોવાથી ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરજો, ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે. એટલે કે આપણી જો આપણે પતંગ ચડાવતા હોય, હવે જો દોરી જ ના રહે તો આપણે પતંગ કેવી રીતે ચડાવશું? એમ અહીં જે કૃષિ ક્ષેત્ર છે એ ભારતની જીવાદોરી છે. જો જીવાદોરી જ કપાઈ જશે તો આપણું કૃષિ ક્ષેત્ર આગળ વધી શકવાનું નથી. તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન પણ દરજ્જો આપવામાં આવે છે. એટલે કે ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો, એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર છે, કોઈ પણ વસ્તુ એ કૃષિ ક્ષેત્ર પર અવલંબે છે. જેનું મુખ્ય કારણ એ છે કે જો કોઈ કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્ર તેને ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પણ ઉદ્યોગોમાં પણ, એટલે કે આપણે ખાવા પીવાની વસ્તુ અથવા પહેરવા ઓઢવાના કપડાં સિવાયની પણ ઉદ્યોગોમાં જે મેઇન વસ્તુ કાચો માલ છે એ કાચો માલ જ આપણને મળી શકતો નથી. અને કાચા માલ તરીકે ઘણી વસ્તુ છે એ રોકડિયા પાક તરીકે પણ નિષ્ફળ જાય છે. રોકડિયો પાક એટલે કે જે વસ્તુ આપણે એના તાત્કાલિક રોકડા રૂપિયા કરી શકીએ છીએ અને ખૂબ જ ઊંચા ભાવે તેનું વેચાણ કરી શકીએ છીએ. તો તેવા સંજોગોમાં દેશના લોકોને ખેતીજન્ય ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી. તે ખૂબ ઊંચા ભાવોએ પ્રાપ્ત થાય છે. ખેતી ક્ષેત્ર છે એ જે ચીજ વસ્તુઓ મળવી જોઈએ એ ખૂબ જ ઊંચા ભાવોએ મળે છે. અને એટલે કે જે વસ્તુનું ઉત્પાદન ઓછું થાય છે, જે હમણાં મેં આગળ ઉદાહરણ આપ્યું હતું કે બટેટા ટમેટા છે જેનું ઉત્પાદન ઓછું થાય છે. હવે જેમ આપણે દેશી ટમેટા બજારમાં આવ્યા, નવા બટેટા બજારમાં આવ્યા તો ઓટોમેટિકલી જે જૂની વસ્તુ છે એના ભાવ ઓટોમેટિકલી શું થઈ જાય છે? ડાઉન થઈ જાય છે, ઓછા થઈ જાય છે. આગળ જોઈએ આપણે
જેથી લોકોનું જીવન ખૂબ જ પ્રભાવિત થાય છે। તદુપરાંત દેશની વસ્તીનો મોટો ભાગ એટલે કે દેશની વસ્તીનો 80-90% ભાગ જે છે 2011ની વસ્તી ગણતરી, હવે 2021માં વસ્તી ગણતરી જે હવે 2021 આપણું શરૂ થઈ ગયું છે, 2021ના આખા વર્ષમાં આપણી વસ્તી ગણતરી થશે કે જેમાં કેટલા ટકા હવે ખેતી ક્ષેત્ર પર નિર્ભર છે, કેટલા ટકા ઉદ્યોગ ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર પર નિર્ભર છે। અહીં આપણે જોઈએ કે 2011ની તમારે પણ પરીક્ષામાં પૂછાય કે કેટલા ટકા વસ્તી ખેતી ઉપર નિર્ભર છે, તો 2011ના જે આંકડા આપ્યા છે 68.8% વસ્તી, તેને જ આપણે લખવાનો છે। બીજું 2021ના જે આંકડા જ બહાર આવ્યા નથી, એટલે જેથી અથવા છેલ્લે એમ પણ લખી શકાય કે છેલ્લે વસ્તી ગણતરી ક્યારે થઈ હતી, તો કે 2011માં થઈ હતી। એટલે કે તદુપરાંત દેશની વસ્તીનો મોટો ભાગ 2011ની વસ્તી ગણતરી મુજબ 68.8% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતો હતી। એમ કહી શકાય કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો આ દેશની મોટાભાગની વસ્તીના આવકની માઠી અસર થાય છે। એટલે જે ખેત ઉત્પાદન છે, આપણે ક્યારેક અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થઈ જાય, ખેત ઉત્પાદન ઓછું થઈ જાય, એટલે કે આપણે ખેતીમાં એટલી બધી ઉત્પાદન થાય નહીં તો જે બજારના જે વસ્તુના ભાવ છે એ આસમાને પહોંચી જાય છે, એ આસમાને પહોંચી જાય એટલે કે જે અમુક સમય એવો આવી જાય કે ઉદ્યોગ ધંધા જે કાંઈ છે એને આપણને બંધ થતા જોવા મળે છે। એટલે શું કામ, તો કે આવકને માઠી અસર, આવકને સારી એવી અસર પહોંચી જાય છે, આવક એટલી બધી આપણી થતી નથી। અને જો દેશની મોટાભાગની વસ્તીને આવકની માઠી અસર થાય તો તેઓ જે ઔદ્યોગિક વસ્તુના મોટા ઉપભોક્તાઓ છે, કેમ કે આપણે ઉપભોક્તા એટલે કે વાપરનારા કોણ છે, આપણે પોતે, આપણે ગ્રાહક જ છીએ। એટલે કે જો આપણે જ એટલે કે ખેતી ઉત્પાદન એટલું બધું નિષ્ફળ જાય તો મોટાભાગના ઔદ્યોગિક વસ્તુના જે મોટા ઉપભોક્તાઓ છે તેઓને તેમની ઔદ્યોગિક વસ્તુની માંગ ઘટાડવી પડે। આપણે જે દરરોજના જે કંઈ વસ્તુનું આપણે ઉત્પાદન કરતા હોય તેની આપણે માંગ શું કરવી પડશે, ઘટાડવી પડશે। શું કામ, તો કે એટલું ઉત્પાદન જ નથી થતું, ઉત્પાદન થાય તો આપણે વસ્તુ વાપરીએ ને, જેના કારણે એક તરફ ઉદ્યોગોને ઓછો કાચો માલ મળ્યો હોય છે અને બીજી તરફ તેની ઔદ્યોગિક ઉત્પાદિત વસ્તુની માંગ થતી નથી। એટલે કે એને એક તો ઉદ્યોગોને સૌથી પહેલાં કાચો માલ કેવો મળ્યો છે, ઓછો મળ્યો છે। હવે કાચો માલ ઓછો મળ્યો છે એટલે કે ઉત્પાદન સારું એવું પ્રમાણમાં કરશે નહીં, ઉત્પાદન સારું એવું પ્રમાણમાં કરશે નહીં, એટલે કે જે ગ્રાહક છે એને જે વસ્તુની માંગ છે એ વસ્તુની માંગ પોતે પૂરી પાડી શકતા નથી। સરવાળે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્રને નિષ્ફળતા અપાવે છે। જો કૃષિ ક્ષેત્ર એટલે કે જે આપણું મેઇન સ્થાન છે એ જ નિષ્ફળ થશે તો ઔદ્યોગિક ક્ષેત્ર આગળની વસ્તુ નિષ્ફળ થવાની છે। અને જો આ બંને ક્ષેત્રો પર માઠી અસર જોવા મળે એટલે કે પ્રાથમિક ક્ષેત્ર આપણું ખેતી ક્ષેત્ર છે, ઔદ્યોગિક ક્ષેત્ર એ આપણું બીજું ક્ષેત્ર છે। એટલે કે પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર 3 મેઇન ક્ષેત્ર આવતા હોય છે। એટલે પ્રાથમિક ક્ષેત્રમાં જો નિષ્ફળતા જાય તો બીજા ક્ષેત્રમાં, ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ નિષ્ફળતા જાય। આ જો બંને ક્ષેત્રો પર નિષ્ફળતા થશે તો ત્રીજું ક્ષેત્ર આપણું આવે છે સેવા ક્ષેત્ર, પણ તેની સેવાકીય માંગ જે છે અને આવકમાં ઘટાડો રૂપ અસર થાય છે। આવકમાં ઘટાડો થયો અને સેવામાં જે વસ્તુ આપણે બજારમાં વેચવા માંગતા હતા એ વસ્તુ આપણે વેચી શકતા, સેવા આપી શકતા નથી। જેથી કહી શકાય કે જો ભારતમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર ખોરવાય છે, એટલે કે દેશનું અર્થતંત્ર સારી રીતે ચાલી શકતું નથી, કોઈ પણ વ્યક્તિને સારી એવી આવક મળતી નથી। અને આ જ રીતે કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો દેશ પ્રગતિના પંથે અગ્રેસર રહે છે। અત્યારે તમે જોશો કે દેશ છે એ દિવસે ને દિવસે આર્થિક વૃદ્ધિ પામવા લાગ્યો છે। શું કામ, તો કે દેશને કૃષિ ક્ષેત્ર વધુ સારું એવું સફળ નીવડે છે, કૃષિ ક્ષેત્ર સારું આવશે તો ઔદ્યોગિક ક્ષેત્રમાં સારું ઉત્પાદન થશે, ઔદ્યોગિક ક્ષેત્રમાં સારું ઉત્પાદન થશે તો ગ્રાહક તો આપણો ભારત દેશનો જે ગ્રાહક વર્ગ છે એ તો વાપરે જ છે, પણ જે આઉટ ઓફ ઇન્ડિયાનો જે વ્યક્તિ છે એ પણ વ્યક્તિ આપણી આયાત કરી જાય છે, આપણે નિકાસ કરીએ છીએ ત્યારે તે આયાત કરે છે, એ આયાત કરશે એટલે કે બહારના દેશના જે રૂપિયા છે એ આપણા દેશમાં આવશે તો આપણો દેશ સમૃદ્ધ બનશે। એટલે જો કૃષિ ક્ષેત્ર આપણું સફળ નીવડે છે તો દેશ છે એ દેશ પ્રગતિના પંથે અગ્રેસર રહે છે। તો આ કારણથી દેશના કૃષિ ક્ષેત્રના દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે। એટલે જ માત્ર આપણે કીધું કે અર્થતંત્રમાં જે કરોડરજ્જુ સમાન જે છે એ આપણું કૃષિ ક્ષેત્ર છે। જો એ જ વસ્તુ નહીં હોય તો આપણે જે કંઈ પણ વસ્તુ ઔદ્યોગિક ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર છે, જે કંઈ પણ વસ્તુ છે એનાથી આપણે અટકી જવાના છીએ। તો હવે તેના મુદ્દા ઉપર આગળ જઈએ। ભારતમાં વર્ષ 1956 બીજી પંચવર્ષીય યોજના હતી। 1951માં 1950માં આપણો ભારત દેશ પ્રજાસત્તાક બન્યો। હવે ત્યારબાદ 1951થી પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ હતી, એમાં બીજી પંચવર્ષીય યોજના 1956થી ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, એટલે કે ઉદ્યોગોનું પ્રમાણ વધી રહ્યું છે। ભારત સરકાર ઔદ્યોગિકરણ માટે કરેલા પ્રયત્નો છતાં આજે પણ ભારત ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખાય છે। ઔદ્યોગિકરણ આપણામાં ખૂબ પ્રમાણમાં છે, પણ છતાં પણ આપણો દેશ છે
છે એ ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. અહીં આયોજનના પરિણામ સ્વરૂપે ખેતી ક્ષેત્ર ઉપર આવક, ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ કમાણી વગેરે પરની નિર્ભરતા ઘટી છે. તેમ છતાં ભારતમાં અર્થતંત્રનો વિકાસનો દર આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિના દર પર આધાર રાખે છે. એટલે કે આપણે દરેક વસ્તુ છે, ઉત્પાદન છે ઔદ્યોગિક ક્ષેત્રમાં થાય છે, આવક છે આપણે ઉદ્યોગોમાંથી મળે છે, પણ છેલ્લે તો આપણે ઉદ્યોગો કોની પર ડિપેન્ડ આવે છે? કૃષિ ક્ષેત્ર. એટલે કે કૃષિ ક્ષેત્ર ઉપર આપણી જે વૃદ્ધિ થશે એ ઉદ્યોગોના પ્રમાણમાં વૃદ્ધિ દેખાડવામાં આવશે. હવે આવે છે આપણો 8.2 ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ છે. ભારતમાં વર્તમાન પરિસ્થિતિ શું છે તેની વિશેની વાત કરીએ. ભારત અંગ્રેજોના શાસન પહેલાં, અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોથી મળેલી આઝાદી બાદ પણ કૃષિ ક્ષેત્ર પર આધારિત દેશ છે. એટલે કે ભારતમાં અંગ્રેજોના શાસન પહેલાં, જ્યારે અંગ્રેજોનું શાસન ન હતું એ પહેલાં પણ, એ દરમિયાન અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ, અને એનું શાસન વયું ગયું પછી પણ, ત્રણેય સંજોગોમાં, એટલે કે એની આઝાદી મળી ગઈ ત્યારબાદ પણ કૃષિ આધારિત દેશ છે આપણો કૃષિ ક્ષેત્ર દેશ તરીકે. દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્ત્વ આપવાને કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતાં વર્તમાન સ્થિતિમાં ખૂબ મોટા પરિવર્તન જોવા મળે છે. એટલે કે આપણી જે વર્તમાન પરિસ્થિતિ છે એ ઉદ્યોગો ઉપર તો 100% ડિપેન્ડ છે, પણ કૃષિ ક્ષેત્ર વધારે પ્રમાણમાં આવશે, એટલે કે વધારે પ્રમાણમાં સારું એવું પરિવર્તન જોવા મળશે. દેશમાં જે ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણી કે જે સ્તરે ખેતી ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે તેમાં ફેરફાર જોવામાં આવી રહ્યા છે. એટલે કે જે ક્ષેત્ર આપણને જ્યાંથી પૈસા મળે છે, જ્યાંથી ઉત્પાદન થાય છે, જ્યાંથી નિકાસ કમાણી થાય છે વગેરે જે કંઈ પણ સ્તર છે એમાં ખેતી ક્ષેત્ર કેવું રહ્યું છે? પ્રથમ સ્થાન મેળવ્યું છે, અગ્રેસર રહ્યું છે. તેમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે, ફેરફાર જોવામાં પણ આવી રહ્યા છે અને ફેરફાર કરવા પણ આવી રહ્યા છે. શું કામ? તો કે ખેતી ક્ષેત્ર જેટલું આપણું સમૃદ્ધ હશે તેટલું આપણને વધારે સારા પ્રમાણમાં આવકનું સ્થાન મળી રહેશે. દેશમાં ખેતી ક્ષેત્રે નોંધનીય બાબત એ રહી છે કે અર્થતંત્રના ખૂબ મોટા રોજગારીના ક્ષેત્રે ઉપયોગી રહ્યું છે. એટલે કે ખેતી ક્ષેત્ર છે આપણા માટે ખૂબ મોટા પ્રમાણમાં અને રોજગારીના ક્ષેત્રમાં આપણને ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગી રહ્યું છે. છતાં દેશની કુલ આવક, એટલે કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ મહત્ત્વનો, એટલે કે ઓછો નોંધાયો છે. આપણે જે બંને દેશોની તુલનામાં જોઈએ તો કૃષિ ક્ષેત્રનો ફાળો ખૂબ ઓછો. કુલ આવક જે આપણી થાય છે, 100 રૂપિયા આપણી આવક થતી હોય તો ખરેખર આપણે એમાંથી 70-80 રૂપિયા મેળવવા જોઈએ, પણ જે આપણે બીજા દેશની તુલનામાં આપણે ખૂબ ઓછા મેળવતા થઈએ છીએ. આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો કેવા પ્રકારના અને કઈ દિશાના છે તે સમજવા કૃષિની વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરતા નીચેના મુદ્દાઓ તપાસવાના છે. એટલે કે આ ફેરફારો તો આપણે કરીએ છીએ, પણ આ ફેરફારો ઉપરાંત જે આપણો કૃષિ ક્ષેત્ર છે એ કઈ દિશામાં આગળ જઈ રહ્યો છે અને કેવા પ્રમાણમાં ફેરફાર કરવા જોઈએ એ માટેના ફેરફારો જે કંઈ છે એના માટેના મહત્ત્વના મુદ્દા આવે છે. એ મહત્ત્વના મુદ્દા હવે પછીના આપણા લેક્ચરમાં જોવાના છે વિદ્યાર્થી મિત્રો. ખાસ આટલું સૌથી પહેલાં આટલી વાત કરી દઉં કે આજના સેશનમાં આપણે પ્રસ્તાવના જોઈ, તેના મુદ્દાઓ જોયા કે આ પાઠમાં આપણે કયું ભણવાના છીએ. તો પ્રસ્તાવના, કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ, મેન મુદ્દા બોલું છું. ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ, નીચી ખેતી ઉત્પાદકતાના કારણો, એમાં સંસ્થાકીય કારણો, ટેકનોલોજીકલ કારણો, અન્ય કારણો, તેના ખેત ઉત્પાદનના ઉપાયો, ખેતી ઉત્પાદનના ઉપાયોમાં આપણે સંસ્થાકીય ઉપાયો અને અન્ય ઉપાયો, ટેકનોલોજીકલ સુધારાઓ વગેરે વિશે વાત કરવા આગળના સેશનમાં આપણે મળીશું વિદ્યાર્થી મિત્રો. અત્યારે આપણે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિમાં આપણે અટક્યા છીએ, તેના કારણો કયા છે, તેના પરિણામો કયા છે તે આવતા સેશનમાં સૌથી પહેલાં જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી આટલું પાકું કરી અને તમારી ફેરબુકમાં જો તમને જે કંઈ પ્રશ્ન આમાંથી MCQ VSQ મળે એ પણ તમે નોંધી શકો છો વિદ્યાર્થી મિત્રો. આભાર.